એક અદ્ભુત ગૌશાળા આવેલી છે, ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, જેના દર્શન આપણે વિડીયોમાં કરીશું. અહીંયા એક સાથે 400 ગાયની એક ગૌશાળા આવેલી છે. તેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે કે એક ગાયમાંથી આજે 400 ગાય થઈ છે. કે એક ગાય રખડતી આવેલી હતી, તેમાંથી આજે 400 ગાયનું એક મોટી ગૌશાળા થઈ છે. તેમજ આ ગૌશાળામાં વિદેશથી પણ લોકો સેવા કરવા માટે આવે છે. તો આપણે તે વિદેશી આવેલા છે, મહેમાન બન્યા છે, તેની પણ આપણે મુલાકાત લેશું. મિત્રો, ખૂબ શરમજનક વાત છે કે આજે ભારતમાં રહેતો દરેક વ્યક્તિ વિદેશી સંસ્કૃતિને અપનાવી રહ્યો છે. ત્યારે મને આ વ્યક્તિ વિશે કહેતા ખૂબ ગર્વ થાય છે કે આપ જોઈ રહ્યા છો તે વ્યક્તિ પોતાનો દેશ, પોતાનું ફેમિલી, ઘર સંસાર મૂકીને આજે ભારતમાં વસી ગયા છે અને સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિને અપનાવી લીધી છે. આજે દેશના લોકો પણ જોતા રહી જાય એવી આ વિદેશી વ્યક્તિ ગાય માતાની સેવા કરે છે. તો ચાલો આ વિદેશી વ્યક્તિને મળીએ અને તેમની સાથે વાતચીત કરીએ. आदेश जी, हमारा नाम मीरा नाथ। हमारा यही भी गुजरात में गुरु स्थान है चितल में। हमारा माता जी गुरु जी लालनाथ माता। आदेश गुरु जी को आदेश, आप सभी लोगों को आदेश और यही बालकनाथ की गौशाला में आप सभी लोग पधारे। गाय की सेवा करना बहुत अच्छा मौका हमको सभी लोगों को मिले और आप सभी लोग गुजराती पीपल आ जाए, यही एक बार देखना कैसा बाबाजी लोग हम रहते, बाबाजी चिप्रनाथ कैसा रहते बाबे लोग, और सभी लोग पधारे सेवा करना। મિત્રો, આજે આપણે આ વિદેશી વ્યક્તિની જેમ ઘર સંસારનો ત્યાગ કરીને ગાય માતાની સેવા તો ન કરી શકીએ, પણ આ ગાય માતાના લાભાર્થે એક નિર્ણય જરૂર લઈ શકીએ. મિત્રો, આપણો પોતાનો જન્મદિવસ હોય કે ઘર પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય ત્યારે આપણે માત્ર કેકના લોંદા ચોપડીને પૈસાનો બગાડ જ કરીએ છીએ. તો શું તેના બદલે આપણે આવી કોઈ ગૌશાળામાં દાન ન કરી શકીએ? ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.